નમસ્કાર મિત્રો, તમે પણ મરચું ખાતા હોય તો હાલ સાવધાન થઈ જજો। શું તમે રસોઈમાં જે લાલ ચટાકેદાર મરચું વાપરી રહ્યા છો તે અસલી છે? સામાન્ય લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા થવાની વધુ એક ઘટના સામે આવી છે। બનાસકાંઠા જિલ્લાના ડીસામાં મરચાના પાવડરમાં ચાલતા મોટા ભેળસેળ કૌભાંડનો પર્દાફાશ થયો છે। આ ઘટના સાબિત કરે છે કે દેખાતું લાલ ચટાકેદાર મરચું અને બીમાર પાડી શકે છે। જી હા મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો જાહેર જનતાના સ્વાસ્થ્યની સુરક્ષા માટે ખોરાક અને ઔષધીય નિયમન તંત્ર પાલનપુરના વર્તુળ કચેરી દ્વારા ડીસા ખાતે આ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। કયા પડ્યો દરોડો? ડેસ્કની ઓફિસ શ્રી ટી.એચ. પટેલની મળેલી ચોક્કસ બાતમીના આધારે 23 ઓગસ્ટ 2026ના રોજ ડીસા જીઆઈડીસી ખાતે આવેલ મેમર શ્રી દર્શન માર્કેટ નામની પેઢી પર ઓચિંતા દરોડો પાડવામાં આવ્યો હતો અને આ પેઢીના માલિક શિવમ સંજય કુમાર મસુરિયાએ છે જે ભેળસેળમાં શું પકડાયું? તપાસ દરમિયાન એવી ચોંકાવનારી હકીકત સામે આવી છે જે પેઢીના માલિક દ્વારા મરચું પાવડરના ઉત્પાદન માત્ર મરચું જ નહોતું વપરાતું, પરંતુ તેમાં કૃત્રિમ રંગ અને ઘઉંનું ભૂસું અને ધાણા પાવડર જેવા પદાર્થોને મોટા પાયે ભેળસેળ કરવામાં આવતી હતી। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।